નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાની મુશ્કેલી વધી છે। મૌલાના સલમાન અઝહરીની જામીન અરજી પર મોડાસા કોર્ટમાં શુક્રવારે થશે ફેસલો। મૌલાનાને હજુ 3 દિવસ જેલમાં રહેવું પડશે અને હવે શુક્રવારે થશે જામીન અરજી પર નિર્ણય। મૌલાના હાલ સાબરમતી જેલમાં છે। ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીના આરોપમાં મૌલાના સામે થઈ છે ફરિયાદ। તો જામીન અરજી પર શુક્રવારે નિર્ણય કરવામાં આવશે। મૌલાના પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેસ પણ નોંધાયેલા છે। દરેક કેસમાં તેમની પૂછપરછ પણ થઈ છે અને હજુ 3 દિવસ મૌલાનાને જેલમાં રહેવું પડશે। જામીન મળશે કે નહીં તેનો નિર્ણય શુક્રવારે થશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ભડકાઉ ભાષણ આપવાનો કેસ મૌલાનાની ધરપકડ તો થઈ ચૂકી છે પહેલા જ, પરંતુ સવાલ હવે એ છે જામીનને લઈને જેનો ઇંતજાર મૌલાનાને પણ છે। શું છે અપડેટ? સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ગત ડિસેમ્બર મહિનામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું મૌલાના અઝહરી દ્વારા, ખાસ કરીને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે ભડકાઉ ભાષણ તેમજ એટ્રોસિટીની કલમ સાથે, અને ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસે 5 દિવસના રિમાન્ડ મૌલાના મેળવ્યા હતા। મૌલાના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ હજુ પણ 3 દિવસ રાહ જોવી પડશે જામીન અરજીના ફેસલા માટે, કારણ કે આજે સેશન્સ કોર્ટ દ્વારા જામીન સુનાવણી કરવામાં આવી હતી। તેમાં બંને પક્ષ તરફની જે દલીલો થઈ તેમાંથી હવે આગામી શુક્રવારે તમામ જે દલીલોના આધારે જે ફેસલો છે જામીન પણ તે આવશે। ચોક્કસથી મૌલાના ખુદ રાહ જોઈ રહ્યા છે કે તેમને અહીંથી જામીન મળે, કારણ કે રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। તેવા સંજોગોમાં હજુ પણ 3 દિવસ મૌલાનાને જેલમાં રહેવું પડશે અને સલામતીની બાબતમાં તેમને મોડાસા નહીં પરંતુ સાબરમતી જેલ ખાતે અમદાવાદ ખાતે રાખવામાં આવ્યા છે। જી હાર્દિક, આપનો આભાર। સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ। પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા દંડ। રોડ પર થતા કચરાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલમાં પણ કાર્યવાહી કરી છે અને સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં નંબર 1 પર આવ્યું છે, જેને લઈને શહેરના ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે। શહેરમાં લગ્નની સ્વચ્છતા, કારણ કે લગ્નની સિઝન ચાલતી હોય છે ત્યારે ફટાકડા ફોડવાનો જે આપણો ટ્રેન્ડ છે ખુશી મનાવવા માટે, તો તેને લઈને હવે સખત આંખ કરવામાં આવી છે, કારણ કે દંડ ફટકારવામાં આવ્યો છે। આરટીઓ પાસેથી પસાર થઈ રહેલ એક વરઘોડાને દંડ ફટકારાયો છે। જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, હવે આ કેસ પરથી તો હવે એવું લાગે છે કે જાનૈયાઓ ફટાકડા નહીં ફોડી શકે। બિલકુલ સંધ્યા, સુરત શહેર જે રીતે સ્વચ્છતામાં દેશમાં નંબર 1 આવ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ એક સ્લોગન છે, સ્વચ્છ સુરત સુંદર સુરત। ચોક્કસ સ્વચ્છ સાથે સુરતને સુંદર રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ હવે આ પ્રયોગ શરૂ કર્યો છે। વરાછા લિંબાયત કતારગામ બાદ સુરતના પાલ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડ્યા હતા, જેને લઈને રસ્તા ઉપર કચરો થયો હતો। ખાસ કરીને દિવસ દરમિયાન મોડી સાંજે ફટાકડા ફોડવાને લઈને જે કાગળો રસ્તા પર ઉડતા હોય છે તેને લઈને ગંદકી થઈ છે, જેને લઈને જાનૈયાઓમાં 7,000 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાએ ફટકાર્યો છે અને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે સુરતના લોકોને કે લગ્ન પ્રસંગ કરો પણ જો ગંદકી કરી તો ચોક્કસ મહાનગરપાલિકા દંડ કરશે અને આ દંડના પૈસાથી સ્વચ્છતા જાળવી રાખી સુરતનો નંબર 1 છે તે જાળવવા માટેનો આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે સુરત મહાનગરપાલિકાએ। જી કીર્તિશ, શું આને લઈને કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ભાઈ ફટાકડા ફોડશો, ગંદકી કરશો? કારણ કે ફટાકડા ફૂટે ત્યારે સ્વાભાવિક વાત છે કે રસ્તા પર કચરો ફેલાતો હોય છે, તો શું આ તંત્રએ આને લઈને કોઈ જાહેરનામું બહાર પાડેલું છે? બિલકુલ સંજય, સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારનું કોઈ પણ જાહેરનામું બહાર પાડ્યું નથી, પણ સ્વચ્છતાને લઈને સુરતના લોકો પર એક નિયમ બેસાડી દીધો છે કે જો ગંદકી કરશો તો દંડ કરવામાં આવશે। પણ માત્ર કહી શકાય કે સુરતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, પણ છેલ્લા 3 મહિનામાં 3જી વખત દંડની આ કાર્યવાહી થઈ છે। એટલે કે અધિકારીઓ પોતાના મન પ્રમાણે દંડની કાર્યવાહી કરતા હોય છે। વરઘોડા તો અનેક નીકળતા હોય છે, પણ ગઈના ગાંઠા લગ્નમાં જ આ પ્રકારનું દંડ કરવામાં આવતો છે। ત્યારે લાંબા સમય બાદ સુરતના પાલ વિસ્તારમાં ગઈકાલે
7,000નો દંડ કરવામાં આવ્યો હતો. આ પહેલા કતારગામ, વરાછા અને લીંબાઈ વિસ્તારમાં દંડ કરવામાં આવ્યો હતો. લગ્ન સિવાય કહી શકાય ધાર્મિક વરઘોડામાં બી ફટાકડા ફોડવામાં આવતા હોય છે, પણ આ સમયે દંડની કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ને કીર્તિશ, તો પછી નેતાઓ પણ રેલી સભાઓ કરતા હોય છે, ત્યાંય ફટાકડા ફૂટતા હોય છે, ત્યાંય ખુશી મનાવાતી હોય છે, શું આ દંડ તેમને પણ થશે? બિલકુલ સંજય, મેં પહેલા જ કીધું એમ કે કોઈ પણ જાતનું જાહેરનામું પાડ્યા વગર મનસ્વી પ્રમાણે મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરી રહ્યા છે. કારણ કે લગ્ન પ્રસંગ હોય અને ફટાકડા ના ફોડે એવું તો બની ના શકે, પણ ફટાકડા ફોડ્યા બાદ હવે દંડની કાર્યવાહી કરી છે. ચોક્કસ સંજય, હું એક વાત કહીશ કે સુરત શહેર એવું છે કે અહીંયા 7,000ની જગ્યા પર તો 10,000 દંડ કરવામાં આવશે, તો બી લોકો લગ્નમાં ફટાકડા ફોડશે અને દંડ ભરવા માટે તૈયાર છે. જી કીર્તિશ, આપનો આભાર. સુરતના વેડ રોડ પર 96 લાખ ચોરીનો મામલો છે. જી હા, ચોક બજાર પોલીસે ચોરી કરનાર બંટી બબલીની કરી છે ધરપકડ અને બંને પાસેથી 70 લાખ કરાયા છે કબજે. પીડિત યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરમાંથી 96 લાખ રોકડની કરી હતી ચોરી. આરોપી પ્રેમિકા પોતાના પ્રેમી સાથે મહારાષ્ટ્ર ફરાર થઈ ગઈ હતી અને જેને ત્યાંથી ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 71 લાખથી વધુ રોકડ રૂપિયા રિકવર કર્યા છે. બંને આરોપીઓને માલુમ પડ્યું હતું કે યુવક એકલો રહે છે અને તેનું મકાન વેચવાનું છે, જેને લઈ તેને પ્રેમમાં ફસાવી પ્લાન બનાવી યુવકના ઘરમાંથી પ્રેમિકા બની પ્રવેશી અને મકાનના રૂપિયા આવતા જ તે લઈ અને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. હવે એના ઘરવાળાએ છોડી દીધી હતી, તો મારે ઘરે કામ કરવા આવતી હતી અને 1 વર્ષ આ રીતનું ચાલતું હતું. તો વર્ષ દિવસ કેળે મારે મકાન વેચાણું. મકાન વેચવાનું એમાંથી પૈસા જે આવ્યા હોય ઘરે મૂક્યા તમે, તો મને કે હાલો આપણે છોકરાને મૂકી આવીને તે પહેલાં એને કપડાં ચેન્જ કરવાના બહાને દરવાજો બંધ કર્યો અને એને ખબર હતી કે પૈસા ઘરે આવેલા છે. તો પૈસા એણે એના લવર હારે વાત કરતી છે ખબર નહીં, તો એના લવરને બોલાવી દીધો હોય છે 28 તારીખે. તો એ પૈસા એને વાહેના ફ્લેટ હતો ને એમાં અંબી દીધા કપડાં ચેન્જ કરવા બહાને, અને પછી એનો લવર 8 વાગે 8:15 લઈને વી ગયો. આ છોકરી સાથે તમારા પ્રેમ સંબંધો હતા. કેટલા ટાઈમથી હતો? એ 1 વર્ષ થાય. પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ અત્યાર સુધી 70 લાખનો મુદ્દામાલ એટલે રોકડ રકમ રિકવર કરેલ છે. બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. ગુજરાતભરમાં લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ જોયા હશે, પણ અહીંયા તો દુલ્હન બનતા પહેલાં જ પ્રેમિકાએ પ્રેમીનું ઘર સાફ કરી નાખ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં એક યુવતી પોતાના પ્રેમી સાથે રહેતી હતી અને પોતાના જ ઘરની સામે રહેતી